વિધાनसभा જે કલોલ છે એમાંથી ડોક્ટર અતુલ પટેલ આપના ઉમેદવાર છે। હું આપને પૂછવા માંગીશ કે આ ઉમેદવાર તરફથી આપના તાલુકા માટે કેવું કામ થવામાં આવ્યું છે? 38 કલોલ વિધાનસભા માટે ખરેખર ગુજરાતની સરકાર, ભાજપની સરકાર હોય અને કલોલમાં વિરોધ પક્ષનો ધારાસભ્ય બેસે તો ગામનો વિકાસ ને તાલુકાનો વિકાસ રૂંધાઈ જતો હોય છે। જો આપણો ધારાસભ્ય ચૂંટાય તો આપણે સરકાર તો ભાજપની આવવાની જ છે, નરેન્દ્રભાઈની બહુમતી આવવાની જ છે। જો આપણા ધારાસભ્ય ડૉક્ટર અતુલભાઈ જંગી બહુમતી જીતે તો કલોલનો સમગ્ર તાલુકાનો પણ સુંદર વિકાસ થાય અને એ બધી ગ્રાન્ટ કલોલ શહેર માટે અને કલોલ તાલુકામાં ફરવાય। અને કલોલના ડૉક્ટર અતુલભાઈ જે છે માજી ધારાસભ્ય છે, 5 વર્ષ પહેલાં પણ ધારાસભ્ય તરીકે આવેલા છે, સક્ષમ ઉમેદવાર છે અને એમના મોટાભાઈ જે વર્ષો પહેલાં આખા ભારત દેશમાં ભાજપની 2 સીટ આવી ત્યારે ડૉક્ટર A.K. પટેલે પણ ચૂંટાયા હતા। એટલે એ પણ મજબૂત દાવેદાર છે અતુલભાઈ અને પોતે ડૉક્ટર છે। જી, આપના ઉમેદવારને જીતાવવા માટે અને કમળનો વાવટો ચારે તરફ ફેલાવવા માટે આપના તરફથી કેવા પ્રયત્નો રહેશે અને સામાન્ય જનતાને પ્રોત્સાહિત કરવા માટે આપ કેવા પ્રયત્નો કરશો? કલોલ શહેરમાં છેલ્લા 2 વર્ષથી નગરપાલિકાના પ્રમુખ તરીકે હું સેવા આપું છું। કલોલ નગરપાલિકામાં 2 વર્ષમાં મેં 10 થી 15 કરોડના કામો કર્યા છે અને આવનાર સમયમાં હું 200 કરોડના કામો કરવાનો છું। લોકોને ખબર છે કે ભાજપ સરકારમાં આજે નગરપાલિકા પ્રમુખ તરીકે હું આવ્યો છું તો નગરમાં રોડ, રસ્તા, ગટરના સુંદર કામો કર્યા છે। જે સાહેબે કહ્યું કે અંડરબ્રિજ જે અમારો છે એ લગભગ 5% કામ બાકી છે। એ આચારસંહિતાના કારણે કામ થયું નથી। એ આચારસંહિતા ઉઠી ગયા પછી ટૂંક સમયમાં એનું કામ ખાતમુહૂર્ત અમે ઓપનિંગ કરી નાખીશું। કલોલ શહેરમાં 3 ઓવરહેડ ટાંકી મંજૂર કરાઈ છે, એ પણ ટૂંક સમયમાં અમે કામ ચાલુ કરાવી શક્યું। 200 કરોડની ડ્રેનેજ લાઇનનું કામ એ પણ સરકારે અમને મંજૂર કરવાની બાંયધરી આપી છે। મારા આવ્યા પછી 55 કરોડ રૂપિયાના ઔડા દ્વારા કામો મંજૂર થયેલા છે। કલોલ શહેરમાં ટીપી નંબર 3, 4, 5, 6 અને 7 આ ટીપીઓ મંજૂર થઈ ગઈ છે, એ સરકારમાં મોકલી આપી છે। ટૂંક સમયમાં એ સરકાર મંજૂરી આપી દે એટલે કલોલ શહેરનો વિકાસ આ ટીપી સ્કીમો આવવાથી ઘણો સુંદર થશે। એમ અમારા ઉમેદવાર શ્રી ડૉક્ટર અતુલભાઈ એ લીડર છે અને લીડરને યોગ્ય છે। અમારા મુખ્યમંત્રીશ્રી જે પસંદગી કરી, પાર્લામેન્ટરી બોર્ડે જે પસંદગી કરી છે એ ઉમેદવાર કલોલના વિકાસ માટે યોગ્ય ઉમેદવાર છે। એમની પસંદગીથી કલોલ શહેરની અંદર હર્ષ અને આનંદ છે। આ અમારા લોકલ ઉમેદવાર છે। એ ઉમેદવાર એવા છે કે ગમે ત્યારે અમે એમને 12 વાગે પણ મળવા જઈએ તો અમને મળી શકે। એ અમારો જૂનો ભૂતકાળનો 2002 થી 2007નો અમારો અનુભવ છે। એમનું વિઝન છે વિકાસ, જે મુખ્યમંત્રીનું વિઝન છે એ વિકાસની ટીમમાં એ યોગ્ય વ્યક્તિ છે। જે વિકાસ કરવાની વાત હોય એ કલોલના વિકાસ માટે એમની પાસે એમના સપના છે। એ કલોલના વિકાસમાં અમને ખૂબ મદદરૂપ થશે। જે કલોલની પ્રજા ઈચ્છી રહી છે કે કલોલનો પણ ગુજરાતની જેમ વિકાસ સંપૂર્ણ થાય અને સર્વાંગી વિકાસ થાય, એની અંદર આ ડૉક્ટર સાહેબનું વિઝન પણ ખૂબ ખુલીને બહાર આવશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે। અમે ક્યાંક જોયું કે ઉમેદવારની સામે બળવા થાય, ઉમેદવારની સામે આવું થાય, એની સામે અમારા ઉમેદવાર બિલકુલ નિડર અને નિષ્પક્ષ છે અને બધાને વિશ્વાસ છે કે આ ડૉક્ટર સાહેબ આવ્યા છે તો અમને સૌને કલોલના વિકાસની અંદર સહાયરૂપ થશે અને સૌનો સાથ ને સૌનો સંગાત કરી અને કલોલનો સુમેળભર્યો વિકાસ કરશે એ વિશ્વાસ સાથે મને આજે આપે જે તક આપી એ બદલ આપનો આભાર માનું છું। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ। હવે એક નાનપણમાં કહેતા હતા કે ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, જેવા આકાશમાં તારા છે એટલો વિકાસ છે। હવે આજથી 10 વર્ષ પહેલાં કલોલની જે દશા હતી અને અત્યારની દશા છે એની અંદર કોઈ પણ બહારથી આવે એને ખબર પડે વિકાસ છે અને વિકાસ થયો છે એટલે આંધળાને પણ દેખાય કે વિકાસ થયો છે, કેમ કે ખાડા નથી। હજી અમારે કલોલમાં હવે ખાડા રહ્યા નથી। હવે જે નવું થશે એ અલગ છે કે મોદી સાહેબ કહે છે ખાડા પૂરવામાં ગયા, બરોબર, સાચી વાત છે એમની। કેમ કે અમારે અહીંથી ગાંધીનગર જવું પડતું 2 કલાક થતાં હવે 20 મિનિટ થાય છે। એટલે એ તમે રોડનો વિકાસ જુઓ। ભણતરમાં તમે જુઓ, કોટ ડ્રેસ આવી ગયા છે, દરેક સ્કૂલોમાં જાઓ છો યુનિફોર્મ આવી ગયા છે, છોકરાઓ ભણે છે। પહેલાં જોતા હતા વાસમાં આપણને છોકરા સાયકલને અથડાતા, અત્યારે કાંઈ છોકરું મળતું જ નથી કેમ કે બધા સ્કૂલમાં જાય છે। અને એક કમળ અમે ચોક્કસ અહીંથી કલોલમાંથી મોકલશું એવી પણ અમને ચોક્કસ ખાતરી છે। જી મિત્રો, જેમ અહીંયા કાર્યકર્તાઓએ આપની સાથે, વ્યવસ્થાપકોએ આપણી સાથે વાત કરી એ પ્રમાણે કે 182 ઉમેદવારોની જે લિસ્ટ આપણી પાસે છે એમાં આજે આપણે કલોલ તાલુકાના ઉમેદવાર સાથે વાત કરી અને તેઓ આપણને ગેરંટી આપી રહ્યા છે, એમનો ઉત્સાહ એટલો બધો છે, એમનો વિશ્વાસ એટલો બધો છે કે એમના ઉમેદવારો આ વખતે જરૂર કમળનો વાવટો લહેરાવશે। આગામી ચૂંટણીમાં પરિણામ તો જોવાનું મળવાનું જ છે, પણ એ પહેલાં પણ કમળના વાવટા લહેરાવવા માટેના એ લોકોના પ્રયત્નો અહીંયા આપણે જોઈ શકીએ છીએ।
હવે 182 ઉમેદવારોની સાથે કાર્યક્રમમાં એક નવા તાલુકા નવા ઉમેદવાર સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર. નમો ગુજરાત.